લખનૌના અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર જાગ્યું છે। ફાયર બ્રિગેડની 7 ટીમો બનાવી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 150 એકમોને ફાયર સેફટી ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી છે। દાંડિયા બજારના ઇન્દુ ક્લાસ દ્વારા ફાયર સેફટીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડે ઇન્દુ ક્લાસના સંચાલકને નોટિસ ફટકારી છે। ફાયરના ચેકિંગમાં એક્સપાયર ડેટના એક્સટિંગ્યુશર મળી આવ્યા છે અને ગેલેરીને કારણે આગની ઘટનામાં મોટો ખતરો છે। ઇમરજન્સી એક્ઝિટ માટેની બારીઓ પર લોખંડની ગ્રીલ છે। ફાયર બ્રિગેડે નોટિસ ફટકારી તાત્કાલિક સુધારો કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। એક્ઝિટ જે છે એ પર્ટિક્યુલરલી સાંકડી નથી, આપણી પાસે ટોટલ 3 એક્ઝિટ છે। કદાચ તમે જે કવર કર્યું ને એક સિંગલ એક્ઝિટ હતી, એની બીજી બાજુથી પણ એક એક્ઝિટ છે અને ત્રીજી બાજુથી પણ રસ્તો નીકળે છે। એટલે જનરલી કોઈ પણ જગ્યાએ તમે કોમ્પ્લેક્સમાં જાઓ ને તો એક જ પેસેજ હોય બહાર નીકળવાનો। તમારે કદાચ ફરીવાર શૂટ કરવું હોય તો એના અંદર 3 એક્ઝિટ છે, એટલે 1, 2 અને 3 એવા 3 અલગ અલગ જગ્યાએથી બાળકો નીકળી શકે। બીજું એક નાનો પોઈન્ટ છે કે જેમાં ફાયર એક્સટિંગ્યુશનની અવધિનો તો એમાં 25 જૂનની તારીખ છે, જે મારા ખ્યાલથી આજે થઈ છે, એટલે 23 જૂન છે। 23 જૂન છે, એટલે બસ લગભગ એક જ દિવસ થયો એક છે। એક્ઝિક્યુટર જોયું અમે, એ ગયા વર્ષે પતી ગયેલું છે 2025માં। ઓકે, પણ એના સિવાય લગભગ 12 જેવા બીજા એક્ઝિક્યુટર્સ મૂકેલા છે। આજરોજ અમે ચેકિંગમાં આવ્યા હતા ઇન્દુ ક્લાસીસમાં, ત્યાં ફાયર એલાર્મ પેનલ સાયલેન્ટ નહોતું વાગતું અને ફાયર એક્સટિંગ્યુશરની વેલિડિટી પતી ગઈ, અમુક એક્સપાયર થઈ ગયા હતા, જેને હિસાબે અમે એનો બીટન નોટિસ આપી છે। 10 દિવસની અંદર પૂર્તતા નહીં કરતો ડી2 નોટિસ અમારા સીએફઓ દ્વારા આપવામાં આવશે। એને આપણી બધી પૂર્તતા માટે આપણે બીટન નોટિસ આપી દીધી છે એમને, જે બી નોર્મ્સ દેખાય છે અમને એના હિસાબે નોટિસ આપી દીધી છે। જે નોર્મ્સ પૂરા નહીં કરે તેમને ડી2 નોટિસ સીલિંગ પ્રક્રિયા બી કરવામાં આવશે। જે ઇમરજન્સી એક્ઝિટ છે ત્યાં શું હોવું જોઈએ? સ્ટેરકેસ ખુલ્લો હોવો જોઈએ, કોઈ સામાન ન મૂકેલો હોવો જોઈએ। એસોસિએટ એડિટર અમિત ઠાકર અમારી સાથે જોડાયા છે। અમિત, જે રીતે વાત કરવામાં આવે, જ્યારે લખનૌનો અગ્નિકાંડ થયો, રહીને હવે જ્યારે ફાયર બ્રિગેડને અલગ અલગ ટ્યુશન ક્લાસીસ યાદ આવ્યા છે, કેટલી જગ્યાઓ પર છાપેમારી કરવામાં આવી, કેટલા સુધારા કરવાની જરૂર છે, શું વિગતો? જો જે રીતે લખનૌ અગ્નિકાંડ થયો અને ત્યારબાદ વડોદરાનું જે ફાયર બ્રિગેડ છે એકાએક ઊંઘમાંથી જાગ્યું, કારણ કે સામાન્ય રીતે દેશમાં એવું થતું હોય છે કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે કોઈ મોટી થાય ત્યારે કોઈ પણ તંત્ર જાગતું હોય છે અને વડોદરામાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લખનૌના અગ્નિકાંડમાં જે રીતે ટ્યુશન ક્લાસમાં જે બાળકો હતા તેમાં 15 જેટલા બાળકોના મૃત્યુ થયા અને ત્યારબાદ વડોદરાનું જે ફાયર બ્રિગેડ છે તેના દ્વારા વડોદરાના જેટલા પણ ટ્યુશન ક્લાસીસ છે, આ ઉપરાંત જેટલી પણ હોસ્પિટલ્સ છે, હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ છે, ત્યાં કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તેના જ ભાગરૂપે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ જે ટ્યુશન ક્લાસીસ છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, પરંતુ કેટલાક ટ્યુશન ક્લાસમાં જે ફાયર સેફટીના નિયમો છે તેનો ભંગ જોવા મળ્યો। તેમાંનું આ એક ઇન્દુ ક્લાસીસ છે, દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું। આ જાણીતું નામ છે, પરંતુ જે ક્લાસ દ્વારા જે સેફટી રાખવી જોઈએ, ફાયર સેફટીના નિયમો છે તે જાળવવા જોઈએ, તેનો ભંગ કરવામાં આવ્યો તેવું ફાયરના ધ્યાનમાં આવ્યું અને એટલા માટે જ ફાયર બ્રિગેડ દ્વારા ઇન્દુ ક્લાસીસને નોટિસ પણ ફટકારવામાં આવી છે। જેના જે ફાયર એક્સટિંગ્યુશર્સ છે તેની ડ્યુ ડેટ ઓવર થઈ ગઈ હતી, એટલે કે જૂના ડેટના હતા તે બદલવામાં નતા આવ્યા। સાથે સાથે આજે ક્લાસમાં અંદરથી જે જોવા મળે છે તેમાં ક્લાસ સંચાલકો દ્વારા એમનું કહેવાનું છે કે ઇમરજન્સી એક્ઝિટ છે અને નીચેના ભાગે રાખવામાં પણ આવ્યા છે, પરંતુ ઘણી વખત એવું બને છે ઇમરજન્સી એક્ઝિટ હોય છે, બંને જગ્યાએ જો આગ લાગે તો ત્રીજો વિકલ્પ હોવો જોઈએ અને ત્રીજો વિકલ્પ બારીનો હોય છે। આ ક્લાસમાં જે બારી છે તેની બહારની સાઈડ, અંદરની સાઈડ તો કાચ છે પરંતુ બહારની સાઈડ ગ્રીલ છે, તેને કારણે ઘણી વખત આ પ્રકારની જે ઘટના બને આગમાં, તેમાં વિદ્યાર્થીઓ ફસાઈ જતા હોય છે। આ ક્લાસમાં એવું જોવા મળી રહ્યું છે, એટલે એ પણ ફાયર બ્રિગેડે ધ્યાને લીધું છે। જે ક્લાસના સંચાલકો છે તેમનું કહેવું છે કે તેમના દ્વારા જે તમામ સેફટીના નિયમો છે તેનું પાલન કરવામાં આવે છે, પરંતુ ફાયર બ્રિગેડના ધ્યાને આવ્યું કે ઘણા બધા નિયમો છે તેનું પાલન ક્લાસ દ્વારા નથી કરવામાં આવતું અને તેને કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। પહેલી નોટિસ ફટકારવામાં આવી છે, થોડા 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આ 10 દિવસમાં જો ક્લાસ સંચાલકો દ્વારા જે નિયમો છે તેનું પાલન નહીં કરવામાં આવે, જે સુધારા વધારા કરવાના છે તે નહીં કરવામાં આવે તો ફર્ધર કાર્યવાહી પણ કરવાની ફાયર બ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે। આવા ઘણા બધા ક્લાસીસ વડોદરા શહેરમાં આવેલા છે, જેમના દ્વારા
છડેઆમ ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને તેમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે તેમના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી છે અને એટલા માટે વડોદરાનું ફાયર બ્રિગેડ જે છે અત્યારે લખનઉ અગ્નિકાંડ બાદ એલર્ટ મોડ પર છે. ઠેર ઠેર આવા ક્લાસીસ જે આવેલા છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યાં સેફટીના સાધનો ચેક કરવામાં આવી રહ્યા છે. જે નિયમોનું પાલન કરવું જોઈએ તે થતું થાય છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે, તે પણ ચેક કરવામાં આવે છે. અહીંયા જે નીચે જે છે ત્યાં પણ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે અને ઉપરના ભાગે પણ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે. હવે ઉપરના ભાગે જ્યારે વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોય ત્યારે જેની જે પેસેજ હોય છે, ગેલેરી હોય છે, નિયમ પ્રમાણે જે પહોળી હોવી જોઈએ તે નથી. આ ક્લાસમાં તે પણ સાંકડી છે અને તેને પણ ફાયર બ્રિગેડ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એટલે આ તમામ એવા નિયમો છે જેનું ઉલ્લંઘન હિન્દુ ક્લાસીસમાં થઈ રહ્યું છે. તેના દ્વારા તેને લઈને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તો બીજી તરફ અન્ય જે ક્લાસીસ છે વડોદરા શહેરમાં આ રીતના જ ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમના વિરુદ્ધ પણ હવે ફાયર બ્રિગેડે લાલ આંખ કરી છે. એટલા માટે કારણ કે પહેલા સુરતમાં તક્ષશિલા કાંડ થયો અને એવો જ કાંડ થોડા દિવસ પહેલા લખનૌમાં થયો છે. એ પ્રકારનો કાંડ વડોદરામાં ન થાય એટલા માટે હવે સફાળું જાગ્યું છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા જે ક્લાસીસ છે, વિશેષ કરીને ક્લાસીસ, કારણ કે બાળકો ખૂબ મોટી સંખ્યામાં ભણતા હોય છે, ત્યાં ફાયર સેફટીના નિયમોની વિશેષ પ્રકારે ચકાસણી હાથ ધરવામાં આવી છે. જોર આપીને ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે અને નોટિસો ફટકારવામાં આવી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અમિત.